સરકારના બતાવવાના અને ચાવવાના દાંત અલગ અલગ છે। કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બનતા ખેડૂત નેતા પાલ અંબાલિયાએ સરકાર સમક્ષ કેટલીક માંગણીઓ કરી છે। માવઠાથી મગફળી જેવા પાકોને નુકસાન જતા ખેડૂતોમાં શોક ફરી વળ્યો છે। આપણે ખેડૂતોની હાલત છેલ્લા કેટલાક દિવસોથી જોઈ રહ્યા છીએ। એવામાં ખેડૂતોની માંગ હતી કે સરકાર તરફથી થયેલા નુકસાનનું વળતર ચૂકવવામાં આવે અને તે મુજબ હવે કેબિનેટ બેઠકમાં રાહત માટે ઘોષણા કરવામાં આવી છે। વિગતે વાત કરીએ સરકારે શું જાહેરાત કરી અને તેની સામે ખેડૂત નેતા પાલ અંબાલિયાએ શું કહ્યું તેના વિશે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો સ્વમાન, હું ચિરાગ વર્ષાબેન। કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે અને તે મુજબ ખેડૂતોની માંગ પ્રમાણે સરકારે વળતર ચૂકવવાની જાહેરાત કરી છે। ગતરોજ મળેલી કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે 7 દિવસમાં સર્વે કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને તે રિપોર્ટમાં ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે। માવઠાથી મોટા પાયે 6 જિલ્લાના ખેડૂતોને અસર થઈ છે, જેમાં ભાવનગર, ગીર સોમનાથ, નવસારી, તાપી અને સુરત જિલ્લાનો સમાવેશ થાય છે। હવે આ મામલે ખેડૂત નેતા પાલ અંબાલિયા દ્વારા સરકાર પર પ્રહાર કરતા કહેવામાં આવ્યું છે કે સરકારની બેવડી નીતિ છે। મૌખિક રીતે કોઈ અલગ ઘોષણા છે અને લેખિતમાં કોઈ અલગ જાહેરાત કરી છે। લેખિતમાં 12 દિવસમાં જિલ્લા કક્ષાએ સર્વેનો રિપોર્ટ મોકલવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે અને સરકારના પ્રવક્તા મંત્રીએ ગતરોજ કરેલી પત્રકાર પરિષદમાં 7 દિવસમાં સર્વેનો રિપોર્ટ બતાવવાની વાત કરી છે। વધુમાં પાલ અંબાલિયાએ શું કહ્યું સાંભળો। 28 તારીખે રાજ્ય સરકારે પરિપત્ર કર્યો અને પરિપત્રના પારા 2માં લખ્યું છે કે વ્યક્તિગત સર્વે કરી અને 20 દિવસમાં અહેવાલ મોકલવો। એ જ પરિપત્રના પારા 3માં લખ્યું છે કે જે સેટેલાઇટ ક્રોપ ઇમેજ સિસ્ટમ છે એ મુજબ 12 દિવસમાં અહેવાલ જિલ્લા કક્ષાએ મોકલવો। હવે 12 દિવસ ને 20 દિવસનો લેખિત પરિપત્ર કર્યા પછી ગઈકાલે 29 તારીખે રાજ્યના પ્રવક્તા મંત્રી અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી એમ કહે છે જાહેર માધ્યમોના માધ્યમથી કે આ પાક નુકસાનીનો સર્વે 7 દિવસમાં પૂરું કરવું। તો સરકારના દેખાડવાના અને ચાવવાના દાંત અલગ કેમ? લેખિતમાં 12 દિવસ અને 20 દિવસ લખે છે અને મૌખિક જ્યારે જાહેર માધ્યમોમાં અહેવાલ આપે છે ત્યારે એમ કહે છે કે 7 દિવસમાં આ સર્વે પૂરો કરવો। એટલું જ નહીં, ગઈકાલે કેટલાય ગામોમાં જે ગ્રામ સેવકો અને સર્વે કરવાની ટીમો ગઈ ત્યાં એને એવું કહ્યું કે અમને મૌખિક એવો આદેશ કર્યો છે કે ખેડૂતોની મગફળી સડી ગયેલી હોય, એના ઝાડવા, એના ભૂકો, પાંદડા બધુંય, તો એ તમારે ડેડવા ફોલવાના છે। ફોલ્યા પછી જો દાણામાં નુકસાની હોય તો જ એ નુકસાની કાઉન્ટ કરવી, બાકી આખો ડૂચો હળી ગયો હોય તો એ નુકસાની કાઉન્ટ કરવી નહીં। ત્યારે રાજ્ય સરકારશ્રીને મારે સીધું કહેવું છે કે આ ગ્રામ સેવકોને તમે જે મૌખિક આદેશ કર્યો એ લેખિત આદેશ નથી કરી શકતા? લેખિત આદેશ કરવો તો ને, ચલો લેખિત આદેશ ના કર્યો અને તમારો ગ્રામ સેવક ખેડૂત પાસે જશે અને ડેડવા ફોલશે અને દાણાની અંદર જો નુકસાની નહીં હોય તો એ નુકસાની કાઉન્ટ નહીં કરે તો એ સર્ટિફિકેટ આપશે કે તમારી મગફળીની અંદર કોઈ નુકસાન નથી, તમે ટેકાના ભાવે આ મગફળી વેચી શકો છો। જે ગ્રામ સેવક જે મગફળીને ઓકે કહે છે એ જ મગફળી ટેકાના ભાવે જ્યારે રાજ્ય સરકારની બીજી સંસ્થા પાસે વેચવા જશે ત્યારે એમાં ભેજ અને હવા કહી અને એને કાઢી મૂકવામાં આવશે। માનનીય જીતુભાઈ વાઘાણી આ બાબતે બહુ સ્પષ્ટ ખુલાસો કરે કે ખેડૂતોની જે મગફળીને ગ્રામ સેવકોએ ઓકે કહી છે એ મગફળીને ટેકાના ભાવે ખરીદીમાં કોઈ રોકશે નહીં, નહીતર સરકાર બે મોઢાની વાતો બંધ કરે, મૌખિક આદેશો કંઈક અલગ કરે અને લેખિત આદેશો કંઈક અલગ કરે। આ જે છે આ ખેડૂતો સાથે સંપૂર્ણ નાટક છે। ત્યારે રાજ્ય સરકારશ્રીને વિનંતી કરતો પત્ર લખ્યો છે કે તમારા તમામ સંસદ સભ્યશ્રીઓએ, મંત્રીશ્રીઓએ, ધારાસભ્યશ્રીઓએ ખેડૂતના ખેતરમાં જઈ અને સર્વે કર્યું છે અને એમાંથી કેટલાએ કહ્યું છે કે આ પાક નુકસાની બહુ થઈ છે, ખેડૂતોનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે, એને માન્ય રાખવામાં આવે। જ્યાં 1.5 ઇંચથી લઈ અને 15 ઇંચ સુધી વરસાદ પડ્યો છે એ તમામ જગ્યાએ સાર્વત્રિક વરસાદ છે, એટલે કોઈ સર્વેના નાટકો કર્યા વગર, ખેડૂતના ખેતરે ગયા વગર ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે તેવી અમારી બહુ સ્પષ્ટ માંગણી કરતો પત્ર રાજ્યના મુખ્યમંત્રીશ્રીને લખ્યો છે। પાલ અંબાલિયાના પત્રમાં તેઓએ લખ્યું છે કે દરરોજ કૃષિ પ્રગતિ એપમાં સર્વેની માહિતી સાંજે 5 વાગ્યા સુધીમાં આપવામાં આવે જેથી પારદર્શકતા જળવાઈ રહે। ખેડૂતોની આ પરિસ્થિતિ જોતા 7 કે 12 દિવસમાં વળતર ચૂકવવાની જાહેરાત તો કરાઈ છે, પરંતુ આ સર્વે કેટલી હદે ખેડૂતોને મદદ કરે છે તે જોવાનું રહ્યું।
નવું કેબિનેટ અને નવા કૃષિમંત્રી ખેડૂતો વિશે કેટલું વિચારે છે તે પણ લોકોને ધ્યાને આવશે. ખેડૂતોના નુકસાનનો સર્વે કરવા મંત્રીઓ પહોંચ્યા હતા. એમાં કેટલાક વિવાદો પણ થયા હતા. પણ મંત્રીઓએ કરેલો સર્વે જે આંખોનો હાલ જોયો છે તે ખેડૂતો માટે કેટલો અસરકારક રહેશે તે જોવાનું રહ્યું. તમે આ મુદ્દે શું કહેશો એ અમને કમેન્ટ કરીને જણાવો અને આવા વિગતવાર અહેવાલ માટે તમારા સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જોતા રહો તમારું સ્વમાન. નમસ્કાર.